સુમંતજી કહે છે રામ કૈકેયીના ભવને પધારો. કઈ કારણ બતાવતા નથી સુમંતજી, પણ કઈક કારણ લાગે છે. સીતાજી આગ્રહ કર્યો, સુમંતજી બતાવો ના, પિતાજીની તબિયત તો બરાબર છે ને? પિતા બોલાવે છે ત્યારે રામ વસ્ત્ર બદલવા નથી રહેતા, જે કપડા પહેરે તે કપડે હાલતા થઈ ગયા. સુમંત આ સ્થિતિમાં રામને કઈ ભવનમાં લઈ આવે છે. અયોધ્યાની પ્રજાને શંકા થઈ, શંકાને મજબૂત થઈ મળી. કેનું કારણ? કાંઈક કારણ ખબર પડી જાય ચહેરા ઉપર. આવું બધું કેમ માને? નહીં તો રામ કેમ બને? આગળ સુમંત, પાછળ રામ. કઈ ભુવનમાં એક બાજુ અભી કોક ભુવનમાં પ્રવેશ, મહારાજા ધરતી ઉપર છૂટા છે. સુમંત અવદેશની પાસે એક બાજુ ઉભા રહી ગયા છે. રામજી કોક ભુવનમાં દ્રશ્ય જોયું. મનુષ્ય એમ કહે, રામનો સ્વભાવ અતિ કોમળ. એમને આવું પિતાજીના ઉપર દુઃખ. ભગવાન રામનું હૃદય દ્રવિત છે. પિતાજીને વંદન કરીને પૂછવા લાગે, પિતાજી આપનો રાઘવ આપને પ્રણામ કરે છે. સુમંતજી, રામ, લખન, ભરત, શત્રુઘ્ન જેવા 4 દીકરા હોય અને વૃદ્ધ પિતાને રડવું પડે તો અમને શરમ લાગે. જલ્દી બતાવો, મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય બાપુજી, મારાથી કંઈ પાપ થઈ ગયું હોય. સુમંતજી કહે, રાઘવ હું શું બતાવું? બાપ, મારી પાસે કોઈ માહિતી નથી. પણ રાઘવ, મહારાજને આટલા દુઃખી મેં ક્યારેય જોયા નથી. બીક લાગે છે કે અમારા અવદેશની દશા આવી કેમ? સુમંતજી કહે, આજે રાજઅભિષેક છે ભાઈ, કાલ શું છે ખબર નથી. સુમંતજી જણાવે છે કે આ નહીં, ખબર નથી. રાજજી બોલતા નથી. આ કૈકેયીને ઉભેલા જોઈને ભગવાન રામની ચિંતા તૂટી ગઈ. ઓહો, મારી માં ઊભી છે. માં એકદમ દોડ્યા, કૈકેયીના પ્રશ્ન કરે. ભગવાન રામ, મોઈ કહું માં તું દા, તાત દુઃખ કારણ. મોઈ કહું માં તું તાત દુઃખ કારણ. કરહી જતન જરી હોરી નિવારણ. કરહી જતન જરી હોરી નિવારણ. માં, મારા પિતાના દુઃખનું કારણ બતાવો. શું થયું? હઠાગ્રહ કરતો હોય પુત્ર માની પાસે કૈકેયી માને કહેવા લાગ્યા, જલ્દી બતાવા શું થયું? શું મારા પિતાજીને શું થયું છે? અને હવે કૈકેયી બોલે છે, બેટા, તારા બાપુને તારા ઉપર બહુ પ્રેમ છે. અને એમાં આ તો રઘુકુળ છે માં, પણ એનો અર્થ એવો કંઈ થોડો જ થાય કે મારા પિતાજી આમ ધરતી ઉપર પડી જાય.
બેટા પ્રેમ દુઃખનું કારણ છે આ. મતલબ એ તારા પિતાજી તારો પ્રેમ છોડી શકતા નથી. માં તમે શું કહેવા માંગો છો? રામ કહે, મને ખબર પડતી નથી. ભાઈ વાત એમ બની, રાજ્યાભિષેકના સમાચાર આપવા માટે તારા પિતાજી પધાર્યા. એમણે મને એમ કહ્યું કે કાલે હું રામને ગાદી આપું છું, એટલે મારે કઈ તું જે માંગે હું આપું. મને આમ કહ્યું. અને રામ મેં બે વરદાન માંગ્યું. સુમંત સાંભળતા સાવધાન બની ગયા છે. રાજવીના દુઃખનું કારણ આ વરદાન છે. જવાબદાર વ્યક્તિ કૈકેયીના વચનોની નિવેદનની નોંધ લે છે. શું માંગ્યું? પહેલું વરદાન મેં એ માંગ્યું, રામ ભરતને ગાદી. ભરત ગાદી ઉપર બેસે. રામ આનંદ માની ગયા. આટલા શબ્દો રહ્યા ત્યાં રામ આનંદ વિભોર થયો. શરીર પુલકિત બન્યું છે. માના પગમાં પ્રણામ કર્યા છે. માં ધન્ય હો માં, તે મારી ઈચ્છા પૂરી કરી. મારા હૃદયની ઈચ્છા ઓતમાં કોણ પૂરી કરે માં તારા વિના? તે મને આનંદ જ કરી દીધો. ભરતને ગાદી. રામ પ્રસન્ન. બીજું વરદાન મેં ये मांग्યું, तापस देश विशेष उदासी. 14 बरिस राम बनवासी. તારે 14 વર્ષ વનકલ ધારણ કરી વનમાં જવાનું. ભગવાન રામના ચહેરા ઉપર પ્રસન્નતા વ્યાપી ગઈ. એ ચહેરો સુમંત ધરતી ઉપર બેસી ગયા. રામ કહે. સુમંતને ખાતરી થઈ ગઈ. જાહેરાત સાંભળી લીધી. રામ બનવા કઈ અયોધ્યાને લૂંટી લીધી. રામના ચહેરા ઉપર પ્રસન્નતા છે. આટલું બધું મારા પિતાજીને દુકાનમાં શું થાય? માં મને એમ લાગે છે કે તું કંઈક મારાથી છુપાવી રહી છે. હતું કહે માં, હું 14 વર્ષ વનવાસ જાઉં અને ભરત ગાદી ઉપર બેસે. 14 વર્ષ તો કાલ પૂરા થઈ ગયા છે માં. પિતાની આજ્ઞા પાડીને વનમાં જવાનું થાય તો મારું સદભાગ્ય. અને સંતાન એ જ કહેવાય જે પિતાજીના વચન માને. બાપનું વચન માનો નહીં તો પ્રેમથી સમજાવજો, ટોકરાવજો નહીં. જેણે તમને કેટલાય હરખથી મોટા કર્યા હોય એનું દિલના દુભાવજો નહીં. યુવાન ભાઈ બહેનો, એ જનની પુત્ર એક બળભાગી છે કે જે માતા પિતાના વચનને અનુસરે. પહેલી વાર રામચરિતમાં ભગવાન રામજીએ કૈકેયીને જનની કહ્યા. દોષ છે ભારતીય સંહિતા પ્રમાણે દોષ. જનની જન્મ આપે એને જ કહેવાય. તુલસીદાસજીએ કોણ જાણે કેમ નહીં કરે જનની શબ્દ વાપર્યો. સાહિત્યનો નિયમ આપણે એને જનની કહીએ જેના પેટથી આપણો જન્મ થયો હોય એને જનની કહેવાય. જનેતા મા દરેકને કહેવાય. કઈ માતા કહી બરાબર. શરૂઆતમાં તુલસીદાસજી આ શબ્દ વાપર્યો છે. મોઈ કહું માત તાત દુઃખ કારણ. પહેલા એમ બોલ્યા છે.
એમાં તુલસીદાસજી અદભુત નિર્ણય આપે છે. રામની કૈકેયીને એમ કહેવા માંગે છે કે માં હું તને ધનની કહું એ સાહિત્યની દ્રષ્ટિએ બરાબર ન કહેવાય, કારણ કે મારી પ્રસૂતા તો કૌશલ્યા માથે છતાંય હું તને આજ ધનની કહું છું માં. રઘુવંશના રામનો જન્મ ભલે કૌશલ્યાએ કર્યો એટલે મારી જનેતા, પણ આજ તે મારો નૂતન જન્મ કર્યો અને વનવાસ આપીને રામ રાજ્યના રામનો જન્મ તે કર્યો. જો ગાદી ઉપર બેસી જાઉં માં તો રામ રાજ્ય ન થાય, તો રઘુવંશનો રાજ થાય. પણ હે માં, મને વનવાસ આપી તે રામ રાજ્યના રામનો જન્મ કર્યો છે એટલે આજથી તું મારી જનેતા. સનુ સુની જનની હા સોઈ સૂત બળભાગી. જે માતા પિતાના વચનોનો અનુરાગી છે એ પુત્ર બળભાગી છે. ને માં એવો પુત્ર દુર્લભ છે, મુશ્કેલ છે, જેનું જીવન માતા પિતાને પૂર્ણ સંતોષ આપે. યુવાન માણસો માટે આ બહુ અગત્યની ચોપાઈ છે. યુવાન ભાઈ બહેનો માટે તમારું એવું જીવન એવું બનાવજો કે તમારા માતા પિતાની આંખમાં આંસુ આવી જાય કે મારા સંતાનો બરાબર જીવે છે. માતા પિતાને પોતાના જીવનથી ચારિત્રથી દૃષ્ટિ ન આપી શકે એ સંતાનો સંતાપ છે. બહુ શાસ્ત્રોએ બહુ ભલામણ કરી છે જીવવા માટે. કેવો માનવ લઈ આપણો સુંદર બાળક હોય ત્યારે કેવું રૂપાળું લાગે, એને લાલો કહીએ આપણે, કનૈયો કહીએ. કેવું ગમે કાલું કાલું બોલે તો દાદાએ કાલું કાલું બોલે. મોટું થતું યુવાન થાય પછી વાત છે બધી. અને પછી એકમાંથી બે થાય પછી બહુ ધ્યાન રાખવું. પતિ પત્નીનું જોડું બની જાય ને પછી ખ્યાલ બહુ રાખવો જોઈએ મા બાપનો. પછી એકલા પત્નીના બની જાય ને તો માતા પિતાને ઘણી ઉપાધિ થાય. પત્નીને માનવું પત્નીનું, પણ માતા પિતાને ન ભૂલજો. પત્નીને દુઃખ આપે એ પતિ સુખી ન થાય, એને દુઃખ ન અપાય. પણ એને તમારી સમજણનો થોડોક ઉપયોગ માતા પિતાની સેવામાં વડે એવું કરજો તો તમે સુખી થાઓ, તમારા મા બાપને સુખી. તમારું જીવન સંતોષે એવું હોવું જોઈએ. માતા પિતાની આંખમાં આંસુ આવી જાય, આનંદ આવી જાય કે અમારો દીકરો સારો છે, બહુ સારું જીવે છે. હે પાર્વતી, ભગવાન ભોળોનાથ કહે છે એ કુળને ધન્ય છે. એ કુળને હું પગે લાગું છું કે જે કુળમાં આવા સંતાનો પાકતા હોય. રામ લક્ષ્મણ શિવ પણ સન્માન કરશે તમારું, સંતો સન્માન કરશે, જગત સન્માન કરશે. જીવન સારું બનાવો, જીવન સારું બનાવવાની જ વાત છે. આત્મા ઓળખાશે, પણ પહેલાં તમે તમને તો ઓળખો. તમે શું કરો છો એ તો વિચાર કરો કે આપણે કેટલું હાથું હાલીએ છીએ, કેટલું હાથું કરીએ છીએ, એ બધી ગણતરી કરવી પડે. ડાયરેક્ટ લ્યો આત્માને ઓળખાવો. અમારે આવે અમારે ભાઈ, અમારે તો બીજું નહીં. અમે આત્મા ભાઈ અમે નથી ઓળખવાના એમ કહીએ. અમે એમ કહી દઉં ભગવાનનું નામ જપલે પેલો 12 મિનિટ તો અમે કહીએ એમ કરો પછી જોશું. પેલી પરીક્ષા કરતા ગુરુઓ તો હવે આ કળિયુગમાં હવે પરીક્ષા કોઈ આપી શકે એમ નથી, એટલે અમારે કંટાળવું પડે. પછી અમે આવે એટલે માંગી દઈએ કંઠી મંત્ર નામ દઈ દે, દાન દઈ દે, લે આ નામ દઈ દે. પાર્વતી એવા કુળને ધન્ય છે. હા, શિવ કહે કુળને હું પગે લાગું. જે કુળમાં આવા સંતાનો હોય યુવા પેઢી માટે બહુ જરૂર છે. અત્યારે બહુ જરૂર છે સંતાનો હોય જે માતા પિતાને સંતોષ આપે. સુખી થાઓ, તમે ખૂબ આગળ વધો, તમે હેરો ફરો, એની સાથે કોઈ તકરાર નથી. પણ ભારતીય સંસ્કૃતિ માતૃદેવો ભવો પિતૃદેવો ભવો, બસ આ સમજાઈ જાય તો એ પહેલાં દેવ છે.
શિવજી વર્ણન કરે છે, માં વનમાં જઈશ તો મને કેટલા ફાયદા થશે, વનમાં જઈશ તો મહાત્માઓનો સંગ થશે, પહેલો ફાયદો આ સત્સંગ જે દુર્લભ ગણાય છે, સંતોની મુલાકાત થશે. વનમાં રહીશ તો સાધના કરી મારું દરેક રીતે માં કલ્યાણ થશે, અને માં એમાં મને મોટો ફાયદો હોય, મારા પિતાની આજ્ઞાનું પાલન થશે. બીજો ફાયદો સંમત જનની તોર, જેમાં મારી જનેતા સંમત છે, માં તું સંમત છો, આવી આજ્ઞા પાડવી ગણાશે. છઠ્ઠો ફાયદો ગણાવતી વખતે ભગવાન રામની આંખમાં આંસુ. આંસુ કેવા? સન્માનની માંગણી કરે સંત નહીં, એમને કોઈ સન્માનની માંગણી ના કરે, બોલાવે નહીં ઋષિ પત્નીઓને, સન્માન શું કરે? અપમાન કરે. અને સંતોને સન્માનની કોઈ ઈચ્છા ન હોય, અને સન્માનની માંગણી કરે, ઈચ્છા રાખે સંતને. સંતને શું સન્માન, શું અપમાન, પણ હું અને તમે સંતનું સન્માન ન કરી શકીએ તો ચિંતા નહીં, પણ ક્યારેય અપમાન ન કરતો, એનું ધ્યાન રાખજો. સંત સ્વભાવનો કોઈ જીવ હોય, ગમે તે કપડાનો હોય, સંત કહે એવું નથી કે ટીલા કરે, ધોતિયા કરે, દબાટી એના એ સંત કહેવાય, એવું નથી. ગમે એ કપડામાં સંત છુપાયેલો હોય, પરખ શક્તિ હોવી જોઈએ આપણાને. ભારતીય સંસ્કૃતિમાં ભેખનું બહુ મહત્વ છે. ભેખમાં ભગવાન છે. આપણે ગમે તે જે એનું કર્મ હવું ભોગવે, આપણે ભેખ હોય તો વંદન કરવાનું. કૌશલ્યામાં એની કઈ ખબર નથી, લો એમને એની ખબર નથી. મારો રામ રામને આનંદ છે કે મારો ભરત ગાદી બે મારો ભાઈ. બીજી આંખમાં રામને આંસુ છે. હું વનમાં જાઉં એની ના નહીં, પણ ચિંતા એ છે કે કૌશલ્યામાંને કેમ સમજાવીશ. બા હું વનમાં જાઉં, કૌશલ્યાજી તો આખી રાત જાગ્યા છે. રામને કપડાં કયા પહેરાવા, કયા શણગાર પહેરવા, ઘડીક બદલાવે, ઘડીક બીજા મુખ મીઠું કરવાનો પ્રસાદ તૈયાર કર્યો, ઘડીક શ્રીરંગના મંદિરમાં, ઘડીક શિવજી મહારાજ પાસે સ્તુતિ કરે. આમ માતાજી નાચે છે, આજ મારો રાઘવ રાજા થશે, આજે મારી વૈદઈ અયોધ્યાની મહારાણી બનશે. એકવાર અમે એની આરતી ઉતારી લઈએ, પછી વિદા તમારો પ્રાણ લઈને તો ભલે લઈ લે, ચિંતા નથી. આમ કૌશલ્યમાં જ આનંદમાં છે. આ ચિંતાએ રામના નેત્રમાં આંસુ આવી ગયા કે મારી માને શું કહી, કૌશલ્યાને. માં